મહાદેવર કપિલ પંડ્યા સર્વિસમાં એનજીઓમાંથી આજરોજ તારીખ 20/2/2026 રોજ ફરી પાછા આપણે એક એવા બા અને દાદાની મુલાકાતે આવ્યા છીએ કે જે બા છે હંસોયાબેન અગ્રાવત, જેને માતામા તરીકે ઓળખ છે અને લત્તાવાસીઓ અને આસપાસના બધા જ છે એ બાને માતામા તરીકે ઓળખે છે. માતામા તરીકે એટલા માટે ઓળખે છે કે બા છે એ બાલાજી દાદાના ખૂબ જ અનન્ય ભક્ત છે. બાએ જે રીતે કીધું કે ભાઈ સવારે 5-5:30 છે, અહીંયા નજીકમાં ઘરની નજીક છે એ હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં રોજ સવારે 5:30 બા છે એ સફેદ કપડાં પહેરી અને હનુમાન દાદાની છે એ પૂજા અર્ચના કરવા જાય છે. અને જયારે અમે પૂછ્યું કે સફેદ કપડાં કેમ, ત્યારે બાએ પણ એવો ધાર્મિક જવાબ આપ્યો કે દાદા છે બ્રહ્મચારી છે, તો દાદાની જે સેવા પૂજા કરવા જવું હોય તો અમારે સફેદ કપડાં પહેરીને જ જવું પડે. અને છેલ્લા 30 વર્ષથી છે એ બા હનુમાન દાદાની નિયમિત સેવા પૂજા કરે છે. અને બાની ઉંમર છે 74 વર્ષ છે, દાદાની ઉંમર 85 વર્ષ છે. અને બંને છે એકલા જ રહે છે. દાદાને છે અસ્થમાની બીમારી છે, તેઓ હલનચલન કરી શકતા નથી. બા ઘરનું ગુજરાન છે એ આજે 74 વર્ષની ઉંમરે પણ બા ઘરકામ કરવા જાય છે અને ઘરકામ કરી અને પોતાનું જીવન છે એ ગુજારી રહ્યા છે. અમારું ધ્યાન રાખવા વાળા ફક્ત બાલાજી દાદા છે. તો બાલાજી દાદાના આશરે છે એ આખું જગત છે અને બા દાદા પણ એમના જ અનન્ય ભક્ત છે. તો ખરેખર આજે સૌ પ્રથમ વાર એટલો આનંદ આવ્યો, કારણ કે જયારે અમે દેવા આવ્યા, અમે તો નિમિત્ત માત્ર છીએ, પણ જયારે અમે દેવા આવ્યા ત્યારે બાએ છે એ સરસ મજાની અમારા સીમાબેનને પૂજા પણ કરાવી. તો આ તકે અમે બાલાજી દાદાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને નિમિત્ત બનાવ્યા. અને આજે જે આ કરિયાણાના દાતાશ્રી છે મેઘનાબેન દવે, એમના પિતાશ્રી સ્વ જયેન્દ્ર પ્રસાદ હરપ્રસાદ રાવલ છે, એમની યાદમાં છે મેઘનાબેન સરસ મજાનું કરિયાણું છે એ બા અને દાદા માટે અર્પણ કર્યું છે. અને અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કે આ આપણા જ મા બાપ છે, આપની આસપાસમાં પણ આવા કોઈ બા કે દાદા હોય તો ચોક્કસપણે એમનું ધ્યાન રાખજો. અને જ્યાં પણ આવું કોઈ તમને દેખાય તો તરત જ છે અમારા એનજીઓ નો પણ અમે સંપર્ક કરવા વિનંતી કરીએ છીએ. અને જ્યારે બર્થડે સેલિબ્રેશન, એનિવર્સરી સેલિબ્રેશન હોટલોમાં જઈને સેલિબ્રેશન ના અંત કરો છો, એના કરતા જો તમે આવા બા કે દાદાનું છે એ તમે ધ્યાન રાખશો અને પુણ્ય કાર્યમાં સહભાગી બનશો તો ખરેખર બાલાજી દાદા ખૂબ રાજી થશે. આભાર.